जय माताजी जय अलगधणी। मित्रों हूँ छूं सौजी लाठिया। तो આપણે મિત્રો રામદેવજી બાપાના સમાધિ આખ્યાન, કારણ કે જો બે ત્રણ આખ્યાન પૂરા કર્યા છે સમાધિના, સિંહોર ગામની અંદર પૂરું કર્યું છે। હવે મિત્રો આપણે આંગણકા ખડસલિયા ભગોડાની બાજુમાં આવ્યું છે, ત્યાં આપણે સમાધિનું આખ્યાન શરૂ કરવાનું છે આવતી 7, 8, 9 ને 10। અને મિત્રો ત્યારબાદ ન્યા પૂરું થાય પછી આપણે અમારી બાજુના ગામની અંદર કંટાળા ગામની અંદર પણ મિત્રો 5 દિવસનું આપણે રામદેવજી બાપાના જીવન ચરિત્રનું આખ્યાન રાખેલું છે મિત્રો। તો અમારા ચાહક મિત્રો, અમારા ફોલોઅર મિત્રો દરેક ઘણા અમને કોમેન્ટ કરે છે કે હવે સૌજીભાઈ ક્યાં આપણે સમાધિનું આખ્યાન રાખેલું છે તે કોમેન્ટ કરજો, અમને જણાવજો। તો મિત્રો આજે મને સમય મળી ગયો એટલે તમામ મારા ફોલોઅર મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રો એને હું જણાવું છું કે મિત્રો આપણે આવતી 7, 8, 9 ને 10 આ 4 દિવસ આપણે આંગણકા ભગોડાની બાજુમાં આવેલું છે આંગણકા ગામ અને ખડસલિયા ગામની અંદર આપણે 7 તારીખે રામદેવજી બાપાના જીવન ચરિત્રનું આખ્યાન શરૂ કરવાનું છે। અને ત્યારબાદ કંટાળા ગામે રામદેવજી બાપાના જીવન ચરિત્રનું આખ્યાન 5 દિવસનું આપણે કંટાળા ગામની અંદર રાખેલું છે મિત્રો। તો દરેક મારા ફોલોઅર મિત્રો, દરેક સબસ્ક્રાઈબર મિત્રો ત્યાં પધારજો અને આપણે આનંદ કરીશું। અને હજી મિત્રો આપણે હજી આ ચૈત્ર વૈશાખ પૂરો થાય ત્યારબાદ આપણે મિત્રો હજી 5, 6 હજી સમાધિના આખ્યાન બાકી છે। અને કંટાળા ગામની અંદર પૂરું થાય ત્યારબાદ આપણે મારુતિનગરમાં ત્યાં પણ 4 દિવસનું આખ્યાન રાખેલું છે। ત્યાં પૂરું થાય પછી આપણે આતપ ગામની અંદર પાળ વિસ્તાર કહેવાય, ત્યાં પણ આપણે શક્તિનગર બાળ મિત્ર મંડળ દ્વારા સમાધિનું આખ્યાન રાખેલું છે મિત્રો। ત્યાં પૂરું થાય પછી આપણે સરતનપર ગામની અંદર બહુ મોટું આયોજન છે મિત્રો। 101 દીકરીના સમૂહ લગ્ન અને શિપ્રાગીરી બાપજીની કથા અને રામદેવજી બાપાના જીવન ચરિત્રનું 5 દિવસનું આખ્યાન, ડાક ડમરું, આનંદ મેળો, આવું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે મિત્રો। તો દરેક પણ સરતાનપર ગામની અંદર પધારજો। અને મિત્રો ત્યાં પૂરું થાય આખ્યાન પછી 5મા મહિનામાં આપણે જેતપુર રાખેલું છે આખ્યાન। જેતપુર ઠળિયા ગામનું રામા મંડળ છે, જેતપુર ગામની અંદર ત્યાં આપણે 4 દિવસનું રામદેવજી બાપાના જીવન ચરિત્રનું આખ્યાન જેતપુરની અંદર પણ રાખેલું છે મિત્રો। ત્યાં આપણે રાજેન્દ્રદાસ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, રામદાસજી ગોંડલિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો મિત્રો આપણે જેતપુરમાં પણ 5મા મહિનામાં આપણે સમાધિનું આખ્યાન કરવાનું છે। 2-4 આખ્યાન પૂરા કર્યા છે। હવે આપણે 7 તારીખથી આપણે ખડસલિયા ગામે આંગણકા ખડસલિયા ત્યાં પણ આપણે આખ્યાન શરૂ કરીશું। અને ત્યાં પૂરું થાય એટલે 7, 8, 9 ને 10 પછી 11, 12, 13, 14 ને 15 આ 5 દિવસ આપણે કંટાળા ગામની અંદર રાખેલું છે મિત્રો સમાધિ આખ્યાન। તો દરેક મારા ફોલોઅર મિત્રો જે કોમેન્ટ કરે છે, જે ઘણા મેસેજ કરે છે કે સૌજીભાઈ હવે ક્યાં આની પછીનું આખ્યાન ક્યાં છે, આની પછીનું આખ્યાન ક્યાં છે, તો આજે મિત્રો હું બધાય જ્યાં આખ્યાન રાખેલા છે બધાને મેં તમને માહિતી આપી છે। તો દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આપણા સમાધિ આખ્યાનમાં તમને મજા આવે કે નથી આવતી એ તમે કોમેન્ટ કરજો। અમારા પાળીના ચાહકો મિત્રો ઘણા છે, અમારા મિત્રો એવા ફોલોવર સબસ્ક્રાઈબરો દરેક અમને ફોન કરે છે, એટલે મિત્રો અમારા આખ્યાનમાં તમને મજા આવે છે કેમ છે એ કોમેન્ટ કરજો। અને હાલો આપણે ફરી વખત મળશું। બાપા સીતારામ, જય રામદેવ પીર બાપા, જય અલગધણી।